સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટની મદદથી ભારતના સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહને આજે અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. GSAT-20 સેટેલાઇટ યુએસએના ફ્લોરિડામાં કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવ્યો હતો. GSAT-N-20 સેટેલાઇટ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને પેસેન્જર એરક્રાફ્ટને ફ્લાઇટમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે. સેટેલાઇટ 32 યુઝર બીમથી સજ્જ છે, જેમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પર 8 સાંકડી સ્પોટ બીમ અને બાકીના ભારતમાં 24 પહોળા સ્પોટ બીમનો સમાવેશ થાય છે. તમામ 32 બીમને ભારતમાં સ્થિત હબ સ્ટેશનોથી સપોર્ટ કરવામાં આવશે. આ સેટેલાઇટ ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં પણ મદદ કરશે. આ સેટેલાઇટ લોન્ચિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્સ પ્લેટફોર્મ પર સ્પેસએક્સ દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ સેટેલાઇટનું વજન 4700 કિલોગ્રામ છે. ભારતીય રોકેટ માટે આટલા ભારે વજનના સેટેલાઇટને લોન્ચ કરવા શક્ય ન હતા, તેથી સ્પેસએક્સની મદદ લેવામાં આવી હતી. ભારતનું પોતાનું રોકેટ ધ બાહુબલી અથવા લોન્ચ વ્હીકલ માર્ક 3 અંતરિક્ષ ભ્રમણ કક્ષામાં મહત્તમ 4000થી 4100 કિલો વજન વહન કરી શકે છે. ચીનના રોકેટ ભારત માટે અયોગ્ય છે અને યુક્રેનમાં સંઘર્ષને કારણે રશિયા તેના રોકેટ કોમર્શિયલ લોન્ચિંગ માટે ઓફર કરી શક્યો નથી. બ્યુરો રિપોર્ટ, TRC 24 કલાક, અમદાવાદ.